શૌચાલયનું પાણી વેચીને વાર્ષિક 300 કરોડની કમાણી. વર્ષ 2022માં કેન્દ્રીય માર્ગ પરિવહન અને શિપિંગ મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી હતી કે 2023 સુધીમાં ભારતમાં પેટ્રોલની જગ્યાએ પાણીથી કાર હાંકવામાં આવશે. પરંતુ ત્યાં સૌથી મોટી સમસ્યા એવું હતી કે તેના માટે પાણી ક્યાંથી આવશે, જેનો ઉકેલ હવે કેન્દ્રીય મંત્રી શોધી કાઢ્યો છે. મુંબઈ ખાતે એક કાર્યક્રમ દરમિયાન તેઓએ પોતાના મત વિસ્તાર નાગપુરના ઉદાહરણ આપતા જણાવ્યું કે નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશને શૌચાલયના પાણી વેચીને 300 કરોડથી વધુની કમાણી કરી રહી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જો દેશના દરેક શહેરમાં ગંદા પાણીને રિસાયકલ કરીને ઉપયોગમાં લેવામાં આવે અને તેના સાથે જ કાચ, ધાતુ અને પ્લાસ્ટિકનું રિસાયકલ પણ કરવામાં આવે તો તેથી અમે હાઇડ્રોજન તૈયાર કરી શકાય છે, જો કે ભવિષ્યનું બળતણ બનશે. આથી પાણીથી કાર હાંકવામાં અમારા સપના પૂર્ણ થશે અને ભારત મિથેન મુક્ત પણ થશે. તેના સાથે જ પ્રદૂષણના સ્તરમાં પણ મોટા પાયે ઘટાડો નોંધાશે.